આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 ચરિત્ર કથા ભાગ 22। ગઈ કાલે આપને શ્રી બાળ પ્રભુના દિવ્ય ચરિત્રો સાંભળ્યા અને હવે તેમના આગળના ચરિત્રો ખૂબ હેતપૂર્વક સાંભળીએ। ગઈકાલે આપને સાંભળી ગયા કે શ્રી નીલકંઠ પ્રભુ એ ખવીસનો ઉદ્ધાર કર્યો અને વૈરાગીઓ તેમજ રાજાને સદુપદેશ આપી પોતાના સ્વરૂપની પ્રતીતિ કરાવીને ત્યાંથી આગળ ચાલ્યા તે વનને વિશે ફરતા ફરતા વૈંકટાદ્રિ તીર્થમાં આવ્યા। ત્યાં ઠાકોરજીના દર્શન કરીને ચાલ્યા તે શિવકાંચી અને વિષ્ણુકાંચી ને ત્યાંથી ચાલ્યા તે સ્ત્રીરંગ ક્ષેત્રમાં આવ્યા અને ત્યાં પોતે રોકાણા અને કાવેરી નદીના કાંઠે એક ફૂલવાડીમાં ઉતારો કર્યો ને પછી કુવે નાહવા પધાર્યા તે સ્નાન કરીને પછી ધ્યાન કરવા બેઠા। તે વખતે તે બગીચાના માળીએ સારા પાકેલા ફળ લાવી શ્રી વરની પ્રભુને અર્પણ કર્યા। તે ફળ શ્રી પ્રભુએ શ્રી શાલિગ્રામ ઠાકોરજીને ધરાવીને પછી પોતે જમ્યા। એવી રીતે શ્રી વરની પ્રભુ ત્યાં 2 માસ પર્યંત રહ્યા ને ઘણા લોકોને ધર્મનો ઉપદેશ આપી પોતાના આશ્રિત કર્યા ને ત્યાં કેટલાક મતવાદીઓ હતા તેને પણ જીતી લીધા ને એક વખત ત્યાંના માળી માટે બપોરે ભાત આવ્યું ત્યારે તેણે નીલકંઠ પ્રભુને કહ્યું કે હે બાલારામ આ અમારું ભોજન તમે જમો। ત્યારે વરની પ્રભુ બોલ્યા અમે તો સ્વપાકી છીએ તેથી બીજાનું રાંધેલ અન્ન જમતા નથી તેવો અમારો નિયમ છે। ત્યારે મારી કહે કે મારે તો અહીંયા જે કોઈ આવે તેને જમાડવાનો નિયમ છે ને મેં ક્યારેય તમને જમાડ્યા નથી એટલે આજે તો તમારે જમવું જ પડશે એમ અત્યંત આગ્રહ કર્યો। ત્યારે વરની પ્રભુ એ તેનું અન્ન જમ્યા ને ત્યાંથી નીકળ્યા પછી બીજે દિવસે માળીને તાવ આવ્યો ને બીમારીમાં તેનો દેહ પડી ગયો અને શ્રી નીલકંઠ પ્રભુને અતિ ભાવથી જમાડ્યા હતા। તેના પુણ્ય પ્રતાપે 10 મહિના બાદ સુરતમાં એક શાહુકારને ઘેર જન્મ્યો। પછી શ્રીજી મહારાજ જ્યારે લોજ પધાર્યા અને શ્રી રામાનંદ સ્વામીનો મેળાપ થયો પછી જેતપુરમાં ગાદીએ બેઠા અને રામાનંદ સ્વામી ધામમાં ગયા। ત્યારબાદ સત્સંગ ખૂબ જ વધ્યો ત્યારે સુરતના હરિભક્તોના આગ્રહથી શ્રી હરિ સહજાનંદ સ્વામી 500 પરમહંસો તથા કાઠી દરબારોને લઈ સુરત પધાર્યા ને ખૂબ જ ધામધૂમથી તેમનું સ્વાગત સામયું થયું। ત્યારે એ છોકરો 25 વર્ષનો થઈ ગયો હતો ને તેના પિતાજીને એકનો એક જ પુત્ર હતો ને તેણે તેના પિતાજીને કહ્યું કે મારે સ્વામિનારાયણની સવારી જોવા જવું છે। ત્યારે તેના પિતાજીએ તેને ના પાડી અને કહ્યું કે તે તો જાદુગરા છે અને બાબરો ભૂતવશ કરેલો છે એટલે જે તેની પાસે જાય છે તેને તે વશ કરી લે છે। પરંતુ તે છોકરાએ પોતાના પિતાજીની વાત માની નહીં અને જીદ કરી પોતે સવારી જોવા ગયો ને સહજાનંદ સ્વામીના દર્શન થતાં જ તેને ઓળખી લીધા કે આ સ્વામિનારાયણ ભગવાનને મેં ક્યાંક જોયા છે। એવી રીતે અશ્રુભીની આંખે જ્યાં સુધી મહારાજની સવારી દેખાણી ત્યાં સુધી શ્રી પ્રભુને નિરખતો રહ્યો ને પછી ઘરે આવ્યો ત્યારે તેના પિતાજીને કોઈ કે તે વાત કરી કે સ્વામિનારાયણે તમારા દીકરા ઉપર જાદુ કરી દીધું છે તે જુઓને રડ્યા જ કરે છે। ત્યારે તે શેઠ બોલ્યો કે મેં તેને ના પાડી હતી કે તું સવારી જોવા જતો નહીં પરંતુ તે જીદ કરીને પરાણે ગયો તે આવું થયું હશે। પછી શેઠે પોતાના ગુમાસ્તાને 2 રૂપિયાની બરફી 2 ખેસિયા કંકુ અને ફૂલનો હાર લઈ આવવાનું કહ્યું ને તે લાવ્યો। પછી તેને કહ્યું કે હવે તો આ બધી સામગ્રી ગોસાઈજી મહારાજ પાસે જઈ તેને ભેટ કરજે
ને આ છોકરાને સાથે લઈ જા, તેને પગે લગાડજે. પછી એ બધું લઈ તે ગુમાસ્તો તથા તેનો છોકરો ઘોડા ગાડીમાં બેસીને ચાલ્યા. તે ગોસાઈજી મહારાજ ના ઉતારે જતા રસ્તામાં તે છોકરાએ ગુમાસ્તાને કહ્યું કે આ બધી ભેટ મારે સ્વામિનારાયણને કરવી છે, માટે આપની ઘોડાગાડી ત્યાં લઈ લે તો હું તને 10 રૂપિયા આપીશ. તે 10 રૂપિયાના લોભે ગુમાસ્તે ભગવાન શ્રી હરિના ઉતારા તરફ ઘોડા ગાડી લઈ ગયો. ત્યારે તે છોકરાએ બરફી, ખેશિયા, કંકુ તથા હાર વગેરે સામગ્રી હતી તે સહજાનંદ સ્વામીના ચરણે મૂકી ને તેમને પગે લાગ્યો અને મહારાજને કહ્યું કે મારે તમને એક વાત પૂછવી છે. ત્યારે મહારાજે સહુ સંતોને કહ્યું કે તમે ડેરા તંબુમાં જઈ પાણી પી આવો. એટલે સંતો સર્વે ઉઠીને ચાલ્યા. ત્યારે તે છોકરાએ મહારાજને પૂછ્યું, મેં તમને ક્યાં ભાળ્યા છે? ત્યારે શ્રી હરિ બોલ્યા કે તું ગત જન્મે શ્રીરંગ ક્ષેત્રમાં એક બગીચાનો માળી હતો ને તે અમને બહુ આગ્રહ કરીને ભોજન જમાડ્યું હતું. તે પુણ્ય પ્રતાપે કરી તારો જન્મ આ શ્રીમંત શેઠને ત્યાં થયો છે. પછી તે છોકરો કહે, મને તમારો સાધુ બનાવો. ત્યારે શ્રી હરિએ ના પાડી ને કહ્યું કે તને સાધુ કરીએ તો તારા પિતાજી ઉપાધિ કરશે, કારણ કે તારા પિતાજી ચુસ્ત વૈષ્ણવ છે. તે તને અમારી સાથે રહેવા નહીં દે, પરંતુ તારા ઉપર કૃપા કરીને હું સાધુ જેવું જ તારું કલ્યાણ કરીશ. એમ કહી પાર્ષદ પાસે પાણી મંગાવ્યું ને તેને વર્તમાન ધરાવ્યા. પછી તે છોકરો ખૂબ જ રાજી થયો ને મહારાજને કંકુનો ચાંદલો કર્યો, ફૂલનો હાર પહેરાવ્યો ને સાથે લાવેલી બરફી ધરાવીને ખેસ ઓઢાડ્યો. પછી મહારાજે તેને બરફીનો પ્રસાદ પાછો આપી ને ફૂલનો હાર પહેરાવ્યો ને તે છોકરો ગુમાસ્તાને લઈ ઘેર ગયો. ત્યારે તેના પિતાજીએ ગુમાસ્તાને પૂછ્યું કે ગુસાઈજી મહારાજે મારા દીકરા ઉપર હાથ મેલ્યા હતા ને? ત્યારે તેણે હા પાડી. પછી તે ઉપરથી તો શ્રી વલ્લભ પ્રભુનું ને અંતરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતો અને તેનો અંતકાર આવ્યો. ત્યારે શ્રીજી મહારાજ તેને સહર્ષ ધામમાં તેડી ગયા. આ બાજુ શ્રી નીલકંઠ પ્રભુ શ્રીરંગ ક્ષેત્રથી ચાલ્યા તે સેતુબંધ રામેશ્વર ગયા. ત્યાં સમુદ્ર સ્નાન કરી રામેશ્વર મહાદેવજીના દર્શન કર્યા ને તે તીર્થમાં 2 માસ પર્યંત રોકાયા ને ત્યાંથી ચાલ્યા તે સુંદર રાજ નામના તીર્થ ક્ષેત્રમાં પધાર્યા. ત્યાં દર્શન કરી ભૂતપુરી તરફ ચાલ્યા. ત્યારે રસ્તામાં એક ઘોર વન આવ્યું ને તેમાં કાંઈ પણ અન્ન કે જળ મળ્યું નહીં ને 5મે દિવસે એક નદી આવી, તેમાં સ્નાન કર્યું ને પરબોળિયાની ભાજી મળી તે શ્રી શાલિગ્રામ ઠાકોરજીને ધરાવી ને પોતે જમ્યા ને રાત્રિ થઈ તે ત્યાં રોકાણા. સવારે ઉઠીને ચાલ્યા તે બપોર થતા એક કૂવો આવ્યો, તેમાંથી જળ સિંચીને પોતે સ્નાન કર્યું ને પછી શાલિગ્રામ પ્રભુને કઠારીમાં મૂકી સ્નાન કરાવવા લાગ્યા. ત્યારે શાલિગ્રામ પ્રભુ બધું પાણી પી ગયા. તે બીજી કઠારી લાવીને રેડી એ પણ પી ગયા. એમ ઘણી કઠારીઓ શાલિગ્રામ પ્રભુ ઉપર રેડી તો પણ તે તૃપ્ત થયા નહીં. ત્યારે પોતે મનમાં વિચાર કર્યો કે શાલિગ્રામજી આટલું પાણી પી ગયા તો ભૂખ્યા પણ થયા હશે ને, પરંતુ આપની પાસે કાંઈ અન્ન કે ફળ ફૂલ નથી, તે ઠાકોરજીને શું જમાડીએ? પછી એક પાત્રમાં શાલિગ્રામ પ્રભુને મૂક્યા ને તે પત્ર કુંવાના પાણીમાં ઉતાર્યું. પછી સંકલ્પ કર્યો કે હવે ઠાકોરજીને જેટલું પાણી પીવું હોય તેટલું પી લેશે. પછી થોડી વારે શાલિગ્રામ ઠાકોરજીને બહાર કાઢી પૂજા કરી ને પોતે ધ્યાનસ્થ થઈ બેઠા. તેવામાં કોઈ દેવ શ્રી પ્રભુને ભૂખ્યા જાણી કાપડીના વેશે ત્યાં આવ્યા અને પોતાની પાસે સાથવો હતો
તે નીલકંઠ પ્રભુને ભાવથી અર્પણ કર્યો. તેથી પ્રભુએ મનમાં સંકલ્પ કર્યો કે, હે દેવ, તમે અમને સાથો જમાડ્યો છે, તો અમે જ્યારે રાજાધિરાજ થઈશું અને મંદિરોનું નિર્માણ કરશું, ત્યારે તેમાં તમને પધરાવશું, પછી આ જીવન પર્યંત પાક્કા થાળ જમાડશું. તેમ વિચાર કરી સાથવો જમ્યા. ને પછી તે દંપતી શ્રી પ્રભુને પ્રણામ કરી ચાલ્યા ગયા. ત્યાંથી શ્રી નીલકંઠ બ્રહ્મચારી ચાલ્યા તે વનમાં ફરતા ફરતા ભૂતપુરી પધાર્યા. મેં ત્યાં રામાનુજાચાર્યજીની મૂર્તિના દર્શન કર્યા. પછી પોતાના બંને હાથે શ્રી વાસુદેવ નારાયણના આ યુદ્ધોની છાપો લીધી. ને ત્યાં રહેવા ધાર્યું હતું, પણ ત્યાંના ત્યાગીઓને મહારાજે પ્રશ્ન પૂછ્યો જે સુષુમ્ના નાડીનું રૂપ અને ઈડા તથા પિંગળા નાડીનો માર્ગ બતાવો. એ સાંભળી મહંત ખીજાઈ ગયો અને બોલ્યો કે, આજકાલનો તું છોકરો ને તારે આવો અટપટો પ્રશ્ન પૂછવાનું શું કામ છે? માટે જીવવાનો ખપ હોય તો સવારે અહીંથી ભાગી જજે, નહીં તો જવાબ નહીં પરંતુ માર મળશે. એવા વચન સાંભળીને પોતે નિર્માનીપણે રહ્યા. બીજા દિવસે નીલકંઠ પ્રભુ ચાલી નીકળ્યા ને કન્યાકુમારી ગયા. ને ત્યાં દર્શન કરીને ચાલ્યા તે પદ્મનાભ પહોંચ્યા. તે ત્યાંના રહેવાસીઓને આનંદ પમાડી ચાલ્યા તે જનાર્દન ક્ષેત્રમાં ગયા. પછી આદિ કેશવ જઈ તેની સમીપે એક શહેરમાં પધાર્યા. ત્યાં 2000 અસુરો રહેતા હતા. તે નીલકંઠ પ્રભુને જોઈ તેને ઘેરી વળ્યા ને મારવા તૈયાર થયા. ત્યારે ગામના માણસોએ તેને વાર્યા ને કહ્યું કે આ નાનકડા બ્રહ્મચારીને શા માટે મારો છો? ત્યારે તેઓ કહે, એ તો અમારો શત્રુ છે ને જગન્નાથપુરી માં અમારા મોટા સમૂહને અંદરો અંદર કલહ કરાવીને મરાવી નાખ્યા હતા. તે અમે એને છોડશું નહીં. પછી તે વાતની રાજાને ખબર પડતા તેણે ત્યાં આવીને તેઓને સમજાવ્યા કે અન્યાય ન કરો. તે તપસ્વી છે, વળી નાના બાળક છે. પ્રશ્ન ચિહ્ન. ત્યારે તે અસુરોએ રાજાને કહ્યું, તમે કાંઈ વચમાં બોલશો નહીં, ને જો તેનો પક્ષ લેશો તો તમારો પણ કાળ આવ્યો જાણજો. એ પ્રમાણે અભિમાની અસુરોના વચન સાંભળી રાજાને રીસ ચડી ને તુરંત પોતાના સિપાહીઓને બોલાવી તે 2000 વૈરાગીઓ રૂપે રહેલા અસુરોનો નાશ કર્યો. એ પ્રમાણે શ્રી હરિએ તે રાજા દ્વારા ધરતીનો ભાર ઉતાર્યો. પછી ત્યાંથી ચાલ્યા તે આદિ કેશવના દર્શન કરી મલ્યાંચલ ગયા ને ત્યાં 5 દિવસ રોકાયા. વળી ત્યાંથી ચાલ્યા તે એક વન આવ્યું. ત્યાં મળ્યાંગર ચંદનના વૃક્ષો હતા. તેને મોટા મોટા સાપો વીંટળાયેલા જોઈ ત્યાંથી આગળ વધ્યા તે કિષ્કિંધા નગર પધાર્યા. ત્યાં પંપા સરોવર માં સ્નાન કરી આગળ ચાલ્યા ને ચંદ્રભાગા નદી આવી તેમાં સ્નાન કરી પંઢરપુર આવ્યા ને વિઠ્ઠોબાના દર્શન કરી 2 માસ પર્યંત ત્યાં રોકાયા ને મુમુક્ષુઓને સદુપદેશ આપ્યો. ત્યાંથી આગળ વધ્યા તે બુરાનપુર આવ્યા. ત્યાં રામઘાટ પાસે નદીમાં સ્નાન કરી પથ્થરની શિલા ઉપર બેઠા ને પોતાનો નિત્ય વિધિ કર્યો. પછી ઠાકોરજીને નવડાવતા હતા ત્યારે ગામજીના બાદના આહીરોની સ્ત્રીઓ ત્યાં આવી અને મહારાજને જોયા. તે બોલી કે આ બાલા બ્રહ્મચારી તો મહાતપસ્વી અને ચમત્કારી દેખાય છે. તેમ કહી પાસે દહીં દૂધ હતું તે નીચે મૂકી શ્રી બાળ પ્રભુને કહ્યું કે કાનિક જમશો. ત્યારે પ્રભુએ હા કહીને પૂછ્યું કે તમે શું જમાડશો? ત્યારે તેઓ કહે અમારી પાસે તો દહીં અને દૂધ છે. ત્યારે શ્રી નીલકંઠ પ્રભુએ કહ્યું સારું તે આપો તે જમીએ. પછી તે આહિરની સ્ત્રીઓએ દહીં દૂધ આપ્યા. તે શ્રી શાલિગ્રામ પ્રભુને ધરાવ્યા ને પછી પોતે જમ્યા ને થોડી પ્રસાદી તેમને પણ આપી. અને પછી તે બાઈઓને બાલા જોગીએ શ્રીકૃષ્ણ રૂપે દર્શન આપી કૃતાર્થ કર્યા.
અને વરદાન આપ્યું કે આટાણે તમે અમારી સેવા કરી ને અમને જમાડ્યા. તે આવતા જન્મે તમે કચ્છ દેશમાં જન્મ લઈ ખૂબ જ સુખી થશો. અને અમારો નિશ્ચય થયો છે તે સત્સંગ કરી અંતે અમને પામશો. એ સાંભળીને તે બાઈઓ રાજી થઈને શહેરમાં દહીં વેચવા ગઈ. પછી નીલકંઠ વર્ણી ત્યાંથી ચાલી નીકળ્યા. એ વખતે એક વણિકે મહારાજના દર્શન કર્યા. તે પોતાના હૃદયમાં શાંતિ થઈ. તેથી તેણે નીલકંઠ પ્રભુને પ્રણામ કરીને કહ્યું કે આપ મારા ઘેર પધારો અને ભોજન ગ્રહણ કરો. ત્યારે બ્રહ્મચારી પ્રભુ કહે કે અમે ગામમાં કે કોઈને ઘેરે જતા નથી, માટે તમે અહીં સીધું લાવો તો અહીં રસોઈ કરીને જમીએ. અમારે બીજું કંઈ જોઈતું નથી. ત્યારે તે વણિક સીધું સામાન લાવ્યો. તે બ્રહ્મચારીએ રસોઈ કરી શાલિગ્રામ પ્રભુને થાળ ધરી, પછી પોતે જમી ચડું કરી જળપાન કર્યા. ને તેની ઉપર પ્રસન્ન થઈને બોલ્યા, તારા જીવનું સારું થશે ને તું સદગતિને પામીશ. આ પ્રમાણે વરદાન આપી ત્યાંથી ચાલ્યા. તે માર્ગમાં એક મોટો રાક્ષસ મળ્યો. તે રસ્તામાં સૂતો હતો. તે તેને ઠેબુ મારી જગાડ્યો ને આગળ જવાનો માર્ગ પૂછ્યો. ત્યારે તેણે ઉઠીને બ્રહ્મચારી પ્રભુને પોતાની બાથમાં જાલી લીધા. ત્યારે વર્ણીએ તેનો હાથ છોડાવવા આંચકો મારી તેને નીચે પછાડી દીધો. તે શરીરે વાગ્યું ને શક્તિહીન થયો. ત્યારે તેણે બ્રહ્મચારી પ્રભુને સ્તુતિ કરી કહ્યું કે હે વર્ણિરાજ, તમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો. ત્યારે શ્રી વર્ણીએ તેને પૂછ્યું કે તે મને કેમ ઓળખ્યો. તે રાક્ષસે પોતાના પૂર્વજન્મનું વૃત્તાંત બાલ પ્રભુને કહ્યું. ને શું કહ્યું તે આપણે અત્યારે નહીં, પરંતુ આગળના ભાગમાં સાંભળશું. આપ સર્વોને જય શ્રી સ્વામિનારાયણ.